મુંબઈના ઘાટકોપરમાં 13 મેના રોજ હોર્ડિંગ્સ પડવાના કારણે શોધવાની જવાબદારી વીરમાતા જીજાબાઈ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ મુંબઈને આપવામાં આવી. ત્યાં ટેકનિકલ સંસ્થા 7 દિવસમાં તેમનો રિપોર્ટ આપશે. મળતી માહિતી અનુસાર પેટ્રોલ પંપ પાસે લાગેલું આ 120 ફૂટનું હોર્ડિંગ્સ 13મી મેના રોજ સાંજે વાવાઝોડા અને કમોસમી વરસાદ બાદ નીચે પડી ગયું હતું કે તેની નીચે દટાઈ જવાથી 16 લોકોના મોત થયા છે, જ્યારે 75 લોકો ઘાયલ થયા છે. અકસ્માતના બીજા દિવસે વીજેટીઆઈ નિષ્ણાંતો પેટ્રોલ પંપ પર પહોંચ્યા અને હોર્ડિંગ્સના સ્થાનનું નિરીક્ષણ કર્યું. હોર્ડિંગ્સના પાયા બનાવવા માટે વપરાયેલી માટી અને સામગ્રીના નમૂનાઓ એકત્રિત કર્યા. તે સમયે મુંબઈ પોલીસે ગુરુવારે 16 મેના રોજ ઉદયપુર એટલે કે રાજસ્થાનમાંથી બિલબોર્ડ ઇન્સ્ટોલેશન કંપનીના માલિક ભાવેશ ભીડેની ધરપકડ કરી છે. ભીડેની જાહેરાત કંપની ઇગો મીડિયા લિમિટેડ ઘાટકોપરમાં બિલબોર્ડ લગાવ્યું હતું કે જેથી જો પેટ્રોલ પંપ માલિક પાસે માન્ય લાયસન્સ ન હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.